નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફિઝિક્સમાં જે આગળ વધીએ તો જે પાયાની જે જરૂરિયાતો હતી, જે નિયમો હતા, જે સૂત્રો હતા, અમુક આપણે આગળ જોઈ ગયા આગળના લેક્ચરોમાં. હવે આપણે થોડો અભ્યાસક્રમ પર થોડી આછી એવી નજર રાખીએ તો ખ્યાલ આવશે કે ભૌતિક વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાનને કેટલી શાખાઓમાં વહેંચી શકાય અને દરેક શાખામાં છે શેનો અભ્યાસ થાય, કઈ વસ્તુ, કયા નિયમ, કઈ ઘટનાઓનો અભ્યાસ આપણે તે શાખામાં કરવાનો છે તેનો ઉપર છેલ્લો ખ્યાલ મેળવીએ. આપણે 11 અને 12 જે બંને ધોરણમાં જે શાખાઓ આવશે એના ચેપ્ટર પાછા પેટા ચેપ્ટર આવશે, એની વાત નથી કરવાની, પણ કેટલી શાખાઓ છે એમાં પહેલી શાખા જો લઈએ તો યંત્રશાસ્ત્ર. નામ કદાચ સાંભળેલું હોય 9મા કે 10મા ધોરણમાં. ઇંગ્લિશમાં એને કહેવાય મિકેનિક્સ. ચાલો પછીની જે શાખા આવશે, આજે મિકેનિક્સ સૌથી મોટો પાર્ટ. આ મિકેનિક્સ પછી બીજું જો કોઈ આવે તો છે ઉષ્માગતિશાસ્ત્ર, જેને આપણે થર્મોડાયનેમિક્સ કહીએ. નીટ અને JEEમાં આ જે એની શાખાઓ છે એના આધારિત પ્રશ્નો એનું વિતરણ કરેલું હોય પ્રશ્નોનું, તો આ આપણે સમજવું ખૂબ મહત્વનું બને. આના પછી આપણે જો જોઈએ તો છે વિદ્યુતશાસ્ત્ર. આ 12માની શરૂઆત થશે. વિદ્યુતશાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રોનિક્સ. ચાલો એના પછી આવશે ચુંબકીય શાસ્ત્ર. નામ પરથી જ ખબર પડે કે આમાં તમારે ચુંબકને લગતો અભ્યાસ કરવાનો હશે, તો આને કહેવાય મેગ્નેટિક્સ. આના પછી જોઈએ આપણે તો પ્રકાશશાસ્ત્ર. આના 2 ચેપ્ટર આવશે 12મામાં પ્રકાશશાસ્ત્રના. તો આ જે પ્રકાશશાસ્ત્ર છે એટલે ઓપ્ટિક્સ, ખૂબ મહત્વના ચેપ્ટર આવે. ચાલો એના પછી જે આવવાનું છે અહીંથી નીચેથી લઈએ, ચાલો આ સાઈડ લઈએ. પ્રકાશશાસ્ત્ર પછી જો આવવાનું હોય તો એ છે ક્વોન્ટમ મિકેનિક્સ. આ મિકેનિક્સનો જ ભાગ છે, પણ કેવું છે આ 12મા ધોરણમાં આવશે. ક્વોન્ટમ મિકેનિક્સ એટલે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. આટલા જે ભાગ છે એમાં 11 અને 12ના મોસ્ટ ઓફ ટોપિક અને ચેપ્ટર આવી જશે. ચાલો વાત કરીએ આપણે યંત્રશાસ્ત્રની. તો યંત્રશાસ્ત્રની વાત કરીએ આપણે તો યંત્રશાસ્ત્રમાં શેનો અભ્યાસ થાય, કઈ રીતે થાય? તો આમાં કોઈ પણ યંત્રશાસ્ત્રનો મતલબ થાય કે કોઈ પણ કણ લ્યો, સૂક્ષ્મ કણ અથવા પદાર્થ. આ પદાર્થ છે કે કણ છે એનું કોઈ ચોક્કસ સ્થાન હોય. જો એનું સ્થાન બદલાશે તો સીધી વસ્તુ છે સ્થાનાંતર થયું. ધોરણ 9ની વાત છે, આ શબ્દો તમારે આવી ગયા છે. તો સ્થાનમાં ફેરફાર થશે એટલે સ્થાનાંતર. હવે આ સ્થાનાંતર થવા માટે એણે કેટલો સમય લીધો? મતલબ કે અહીંથી લુણાવાડા જવું હોય તો મારું સ્થાન શરૂઆતમાં અહીંયા હતું, થોડા સમય પછી હું લુણાવાડા છું, તો મારું સ્થાનાંતર થયું, સ્થાનમાં ફેરફાર. તો આ સ્થાનમાં ફેરફાર કેટલા સમયમાં થયો? તો આ સ્થાનાંતરને સમય સાથે જોડવું એટલે મને મળશે વેગ. ખ્યાલ આવ્યો? બીજું આગળ એક થોડું વધારે ઉમેરવું હોય તો અહીંથી લુણાવાડા જતાં દરેક સેકન્ડે, દરેક ક્ષણે મારો વેગ, મારી ઝડપ એક સરખી ન પણ હોય. ક્યારેક ઝડપથી ચાલુ, ક્યારેક ધીમો ચાલુ, ક્યારેક ઓર ફાસ્ટ ચાલુ. તો શું બદલાવાનું? ઝડપ. હવે વેગમાં ફેરફાર થાય તો શું આવે? પ્રવેગ. આ શબ્દો ધોરણ 9ના છે એટલા માટે થોડો આ રીતે સમજાવું છું. ખ્યાલ આવ્યો? ચાલો હવે કોઈ એક વાહન, કોઈ વસ્તુ પડેલી છે તો એ પોતાની જગ્યા ક્યારે બદલશે? જ્યાં સુધી એને તમે ધક્કો ના મારો, જ્યાં સુધી ઉંચકો ના, જ્યાં સુધી ફેંકો ના. તો આ જે ઉંચકવું, ધક્કો મારવો કે ફેંકવું, આ શું થયું?
એને આપણે કહીએ બળ થાય। ચાલો, બળ લાગે એટલે સ્થાનાંતર થાય, ધોરણ 9નું જ વાત છે। બળ અને સ્થાનાંતર આવશે એટલે કાર્ય। ખ્યાલ આવ્યો? તો આ જે કાર્ય છે એ કાર્ય કેટલા સમયમાં થાય એના આધારિત 10મા ધોરણમાં તમારે આવી ગયેલું પાવર શબ્દ। તો જે આપણે કોઈ કણ હોય કે કોઈ પદાર્થ હોય એનું સ્થાનની ચર્ચા કરીએ, પછી સ્થાનમાં ફેરફાર થાય, પછી ગતિમાં આવે, એની ગતિની આ વેગ પ્રાપ્ત કર્યો મતલબ શું થયું? એ ગતિમાં આવ્યો, બરાબર છે। એટલે એ આપણે કણની ગતિની ચર્ચા કરી, કણ છે અથવા પદાર્થની ગતિની ચર્ચા કરી, પછી એના વેગ કેટલો છે, પ્રવેગ કેટલો છે, કેટલું બળ લગાડ્યું, કાર્ય કેટલું કર્યું, એનો પાવર કેટલો છે, આ બધી ચર્ચા આપણે જે શાસ્ત્રમાં કરીએ એને કહેવાય યંત્રશાસ્ત્ર। ખ્યાલ આવ્યો? તો આ જે વસ્તુ છે ને યંત્રશાસ્ત્ર, એનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સમાં પણ આવશે। અને હા, આ બંને જે છે ને ચુંબકીય શાસ્ત્ર અને વિદ્યુત શાસ્ત્ર બંને ભેગી થઈને એક ચેપ્ટર બનશે, એક બીજી શાખા બનશે વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર। વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર કહીએ અથવા તો વીજ ચુંબકીય શાસ્ત્ર કહીએ અથવા તો એને ઇંગ્લિશમાં કહીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ। ખ્યાલ આવ્યો? તો આ જે વિદ્યુત અને ચુંબકીય શાસ્ત્રની વાત આવશે, તે વીજભારની વાત આવશે, ત્યારે પણ આપણે જે વીજભાર છે, ઇલેક્ટ્રોન છે, એની ગતિ, જો શબ્દ આવ્યો ગતિ, પછી ઇલેક્ટ્રોનનો વેગ, ઇલેક્ટ્રોન પર જે વિદ્યુતીય બળ લાગે, તો આ જે શબ્દો છે એ આની સાથે પણ સંકળાયેલા છે। મતલબ કે ત્યાં આપણે યંત્રશાસ્ત્રનો ઉપયોગ કરવાનો જ છે। ચાલો, તો આ તો તમને ખ્યાલ આવી ગયો। આ આપણે લગભગ યંત્રશાસ્ત્રથી પરિચિત છીએ। જો આ યંત્રશાસ્ત્ર મિકેનિક્સ છે ને, એમાં આગળ પાછું 11મા ધોરણના બીજા ભાગમાં અમુક ચેપ્ટર આવવાના છે। ચાલો, તો અહીંયા તમારે ઇન શોર્ટ ગતિ સાથે સંકળાયેલું જે શાસ્ત્ર છે ને એ યંત્રશાસ્ત્ર। તો આમાં પછી તમારે આવશે ચાક ગતિ, એટલે કે આ થશે રોટેશનલ મોશન। ચાક ગતિની વાત કરવાની છે। આ અલગ પ્રકારની ગતિ છે, જેમ કે આપણે પંખો ફરતો હોય કે બીજું કોઈ પવનચક્કીના પાંખિયા ફરતા હોય એવી, અથવા ભમરડાની ગતિ હોય ને, ભમરડો હોય ને એની ગતિ છે, એને આપણે ચાક ગતિ તરીકે વર્ણવીએ છીએ। આ જે ગતિ થઈ એ ગતિ પાછી આપણે શરૂઆત કરીએ તો અહીંયા આ રોટેશનલ ગતિ પહેલાં, ચાક ગતિ પહેલાં આવે સુરેખ ગતિ, જે આપણને ખબર જ છે। સુરેખ ગતિમાં પણ પાછું આપણે આગળ જવાનું છે કે એક પરિમાણમાં ગતિ અને સમતલમાં ગતિ, એટલે ત્યાં પાછું સદિશ આવશે। પછી જો તમે સાંભળજો કે ગતિ થવા માટે કોઈ પણ વસ્તુ સ્થિર હોય તો એની પર બળ લગાડવું પડે। જો કોઈ વસ્તુ ગતિ કરતી હોય તો એના વેગમાં ફેરફાર ક્યારે થશે? બળ લાગશે ત્યારે। તો એ જે બળની વાત છે એ આપણે 11મા ધોરણના ચેપ્ટર નંબર 5 ન્યૂટનના ગતિના નિયમો, જે આખું ચેપ્ટર છે એમાં તમારે બળનો ખ્યાલ મેળવવાનો છે। ખ્યાલ આવ્યો? ચાલો, પછી આપણે વાત કરીએ ઉષ્માગતિશાસ્ત્ર। શબ્દ જો ઉષ્મા એટલે હીટ અથવા ગરમી કે અથવા તો ઉર્જા। ઉષ્મા પણ એક પ્રકારની ઉર્જા જ છે। ચાલો, તો ધોરણ 10માં તમે આનો ખ્યાલ, ઉષ્મા શબ્દ તો ખ્યાલ મેળવી જ લીધો છે, બરાબર છે। તો કોઈ તંત્ર હોય અથવા તો તમે પ્રણાલી કહો, તો કોઈ તંત્ર હોય કે અથવા પ્રણાલી હોય, એનો જે ઉષ્માનો જથ્થો, એના ઉષ્માના જથ્થા વિશે વાત કરીએ। ઉષ્માને પરિણામે તેના જે બંધારણ છે, જો ઉષ્માને પરિણામે જે એનું બંધારણ છે ને પદાર્થનો, એની પર શું અસર થાય? આ જો શબ્દ કે બંધારણ પર શું અસર થાય એનો એક ખ્યાલ। બરફનો ટુકડો છે, તો આપણે 10 ધોરણ સુધી શીખી ગયા કે પાણી એટલે કે H2O, 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજનથી જે અણુ બનેલો છે એને આપણે H2O એટલે કે પાણીનો અણુ કહીએ છીએ। જો આ જ અણુઓ ઘન અવસ્થા એટલે બરફમાં એનું બંધારણ કેવું હોય? અલગ।
પણ જો આ બરફને તમે ગરમ કરો એટલે કે એનું તાપમાન વધારશો તો એના અણુઓ વચ્ચેની જે ગોઠવણ છે એ શું થશે? બદલાઈ જશે. સીધી વસ્તુ છે. અણુઓની ગોઠવણ બદલાશે એટલે એનું રૂપાંતરણ શેમાં થશે? ઘન અવસ્થામાંથી પ્રવાહી. બંધારણ બદલાણું ને. ચાલો, આ જે પાણી છે એનું તાપમાન વધારતા 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 આપણે 100 ડિગ્રી સેલ્સિયસથી પણ થોડું વધારી દીધું તો આ પાણીના અણુઓ છે ખૂબ એકાબીજાથી દૂર દૂર થઈ જશે અને આ જે પ્રવાહી સ્વરૂપ હતું એનું રૂપાંતરણ વરાળ સ્વરૂપમાં થશે. તો આ જે ઉષ્માના જથ્થાને કારણે શું થયું કે કોઈ પણ પદાર્થ છે એનું બંધારણ છે ચેન્જ થાય કે ના થાય? ઇવન કે આપણે જે કાચ હોય ને, કાચ, ગ્લાસ, તો કાચને પણ ખૂબ ઊંચા ટેમ્પરેચરે ગરમ કરવામાં આવે તો કાચ પણ પીગળે છે. કાચની ફેક્ટરીઓમાં એ રીતે તો કાચ બનાવવામાં આવે છે. તો ઉષ્માનો જથ્થો હોય એના કારણે બંધારણ પર શું અસર થશે? આના આધારિત બીજી અમુક જે રાશિઓ છે એમાં જે તાપમાન, કોઈ પણ પદાર્થ હોય અથવા કોઈ પણ તંત્ર હોય કે પ્રણાલી, એનું તાપમાન કેટલું છે એક આ ભૌતિક રાશિ આવશે. એન્ટ્રોપી પણ આવશે. આંતરિક ઉર્જા કે જે તંત્ર છે એની આંતરિક ઉર્જા કેટલી છે. તો આ જે બધો અભ્યાસ કરવાના છે, આજે પણ આપણે આપણા શરીરનું તાપમાન પણ માપીએ છીએ અને ખબર છે કે શિયાળો હોય કે ઉનાળો આપણા શરીરનું તાપમાન વાતાવરણના આધારે અલગ અલગ રહે છે એટલે આપણને જરૂરિયાત પણ. શિયાળામાં આપણે પંખા અને એસી તો ચાલુ, એસી તો ભૂલી જ જવાનું, પંખા પણ ચાલુ નહીં કરતા. ઉલટાનું આપણે 2-3 કપડાં વધારે ઓઢવા પડે છે. કેમ? કારણ કે આપણા શરીરનું ટેમ્પરેચર, બહારનું ટેમ્પરેચર ઓછું છે, ખૂબ ઓછું. એટલે આપણા શરીરનું જે ઉષ્માનો જે જથ્થો છે, ઉષ્માનો જથ્થો ધીરે ધીરે બહાર જશે. તો આપણા શરીરનું ટેમ્પરેચર ડાઉન જશે તો આપણું જે તંત્ર છે શરીરનું, આ જે બોડી સ્ટ્રક્ચર એ મેન્ટેન નહીં થાય, એની જે ક્રિયાઓ છે ખોરવાઈ જશે. એટલા માટે આપણે શું કરીએ કે આપણા શરીરની ઉષ્માનો જથ્થો બહાર ના જાય એની માટે આપણે એવા કપડાઓ પહેરીએ છીએ કે જે ઉષ્માના અવરોધક હોય. ખ્યાલ આવે છે? ઉષ્માના અવરોધક. ઘણીવાર આપણે પ્રયોગ કરીએ છીએ કે ઘરે પણ જોઈએ છે કે ગેસ પર અથવા ચૂલા પર આ રીતે કોઈ ધાતુની વસ્તુ રાખીએ છીએ તો આ છેડો રાખેલો હોય તો ધીમે 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 કરતાં ઉષ્માનું વહન થઈ અને આપણા હાથ સુધી પહોંચે અને આપણે હાથ પણ અહીંયા આપણને ગરમી મહેસૂસ થાય. અત્યારે ઉનાળામાં અત્યારે આપણે કોઈ પણ વસ્તુ આપણે ફ્રીજમાં મૂકીને વધારે ખાઈએ છીએ. કેમ? બહારનું તાપમાન વધારે છે. તો કોઈ પણ જે કંઈ વસ્તુ આપણે જમવાની, ખાવાની કે પીવાની હશે તે વસ્તુનું ટેમ્પરેચર પણ ઓટોમેટિક ઉષ્માના પ્રસરણના નિયમ પ્રમાણે વાતાવરણ જેટલું વધારે થઈ ગયું છે તો ખૂબ ઊંચા તાપમાનવાળી વસ્તુ નહીં ભાવે આપણને, આપણું શરીર બહુ એક્સેપ્ટ નહીં કરે. તો આપણે શું કરીએ કે એનું ટેમ્પરેચર ઘટાડવા માટે આપણે ક્યાં મૂકીએ? ફ્રીજમાં. ધારો કે કોઈ એક સફરજન છે એને ફ્રીજમાં મૂકીએ તો શું થાય? તો ફ્રીજમાં મૂકવાથી ફ્રીજનો જે ગેસ છે અંદર, જેને કારણે કુલિંગ થાય છે, તો એ સફરજનની અંદરથી ઉષ્માનો જથ્થાનું શોષણ કરશે. તો આ જે કોઈ ખાવાની વસ્તુ છે એની પાસે ઉષ્માનો જથ્થો શું થયો? ઓછો. તો ઓટોમેટિક એનું ટેમ્પરેચર કેવું થશે? ડાઉન. તો આ આપણે વસ્તુ જીવીએ છીએ, ખાઈએ છીએ અને એની સાથે રોજબરોજ આપણે અનુકૂલન સાધીએ છીએ. એ વસ્તુ આપણે એનો ડિટેલમાં બીજા જે તંત્રો છે, પ્રણાલી છે કે દ્રાવણો છે એની સાથે કઈ રીતે ઉષ્માગતિશાસ્ત્રમાં આગળ વધવાનું છે એ આપણે જોઈશું. વિદ્યુત શાસ્ત્ર વગર તો આજની ટેકનોલોજી જ નકામી છે. આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનિક્સ, પંખાને સાઈડમાં રાખો, મોબાઈલ મૂકી દો, ફ્રીજ છોડી દો, લાઇટની વાત કરો છોડી દો, એસી, બધું જ, ઓવન હોય કે કોઈ પણ વસ્તુ, ઇવન કે આપણું વ્હીકલ, આપણું વાહન જેમાં ચાલીએ, બાઇક છે કે કાર છે કે જે કાંઈ હોય તે, તો એમાં પણ જ્યાં સુધી અંદર ચાવી નાખ્યા પછી સ્પાર્ક નહીં થાય ત્યાં સુધી વાહન શરૂ થવાનું નથી. તો જો આપણે ઇલેક્ટ્રોનિક્સ એટલે કે વીજળીને અથવા વિદ્યુતને સાઈડમાં રાખી દઈએ તો આજે પણ આપણે જે જીવન જીવીએ છીએ એ ટેકનોલોજીનો 99.99% ભાગ સાઈડમાં હટી જાય અને આપણું જીવન એકદમ સિમ્પલ ટાઈપનું થઈ જાય. ઇવન કે આ કપડાં જે પહેરેલા છે, આ કપડાં જે ફેક્ટરીમાં બને છે એ ફેક્ટરીના મશીનો જે છે
તે પણ વિદ્યુતથી ચાલે છે। અત્યારે કોઈ પણ ઉદ્યોગ હોય કે કોઈ પણ વસ્તુ હોય, આ ઘડિયાળ છે તો આનું જે મટીરિયલ છે, આ જે ધારો કે આ ચોક છે તો ચોક બનાવવાના જે કંઈ મશીન છે, આ જે બધી વસ્તુઓમાં લગભગ બધી જ વસ્તુઓમાં વિદ્યુતનો ઉપયોગ થાય છે। તો આમાંથી લગભગ 99% જેટલી ટેકનોલોજી તો હટી જ જાય। જો તમે ખાલી વીજળીને સાઈડમાં કાઢી લો તો ટેકનોલોજી હટી જાય છે। તો આ વીજળી શું છે? આપણા ઘરે પંખો ચાલે તો કઈ રીતે ચાલે, આપણા ઘરે હીટર ચાલે તો કઈ રીતે ચાલે, ફ્રીજ છે એ કઈ રીતે ચાલે છે, એસી છે એ કઈ રીતે કામ કરે છે, તો એ બધામાં જે વિદ્યુત, જે વીજળી એટલે કે વિદ્યુત પ્રવાહ મેઇન છે એના વિશે ખ્યાલ મેળવવાનો છે। અને આખું આનું ચેપ્ટર છે, ખૂબ પાયાથી જવાનું છે, ખૂબ એટલે ખૂબ, ક્યાંથી શરૂઆત થઈ, કઈ રીતે કામ કરે છે, કઈ રીતે પ્રવાહ વહે છે, બધી જ વસ્તુ 11 અને 12મા ધોરણનું ફિઝિક્સ તમે ખરેખર સમજીને કરી લેશો તો આજનું જે ટેકનોલોજી છે એમાં તમને આગળ વધવામાં લગભગ ખૂબ મોટું આમ લાભ થવાનો છે, ખૂબ મોટો લાભ થવાનો, કારણ કે ખૂબ બેઝિક છે 11 અને 12। આગળ જતાં આટલું બેઝિકમાં કોઈ વસ્તુ નહીં આવે। ચુંબકની તો વાત જ છે કે આપણે ઘણીવાર નાનપણમાં આપણે બે ચુંબકોનો લઈ આકર્ષણ કરાવીએ, અપાકર્ષણ કરાવીએ। ઘણીવાર આપણે એક વસ્તુ હોય, પૂઠું હોય, પૂઠાની આ સાઈડ ચુંબક રાખીએ, બીજી સાઈડ લોખંડનો ટુકડો રાખીએ અને પછી આ રીતે આમ ઘસતા જઈએ તો પેલી સાઈડથી આકર્ષણને કારણે। તો આ જે બધા પ્રયોગો કર્યા ને, આ જે બધા પ્રયોગો છે, આ જ વસ્તુને આપણે સમજવાનું છે કે કયા નિયમને આધારે ઘટનાઓ બને છે, બરાબર છે? એટલે ચુંબકીય શાસ્ત્ર આ બંને ભેગું થશે ને ત્યારે વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર થશે। આનો તમને એક મસ્ત ઉદાહરણ આપું કે આજે આપણે ફોન હોય કે આજે ઇન્ટરનેટ કે ડાયરેક્ટ જાય છે, અહીંયા બેઠા બેઠા આપણે વાત કરી શકીએ, તો એકમાત્ર કારણ છે તરંગો। સીધી વસ્તુ છે, તરંગોથી આજની ટેકનોલોજી ખૂબ આગળ વધી છે। તો આ જે તરંગો છે કયા તરંગો છે? વિદ્યુત ચુંબકીય તરંગો। નામ સાંભળો, વિદ્યુત ચુંબકીય તરંગો। તેમાં વિદ્યુત ક્ષેત્ર પણ છે અને ચુંબકીય ક્ષેત્ર પણ છે। એ બંનેના ભેગા થવાથી આપણા ફોનની અંદર પણ, આપણો જે ફોન હોય એ ફોનની અંદર પણ જે સ્પીકર છે, બરાબર છે, ત્યાંથી જે તરંગો ઉત્પન્ન થશે ને એ પણ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થશે અને એની માટે એલસી પરિપથ આવશે, ઇન્ડક્ટર કેપેસિટર વાળો પરિપથ આવશે કે જે વિદ્યુત અને ચુંબકીય તરંગોને ઉત્પન્ન કરે છે। વિદ્યુત ચુંબકીય તરંગો બંને ભેગા, વિદ્યુત ક્ષેત્ર પણ હશે અને ચુંબકીય ક્ષેત્ર પણ હશે। પ્રકાશશાસ્ત્રની વાત કરવાની છે તો જો અહીંયા પ્રકાશશાસ્ત્રમાં તમારે પ્રકાશશાસ્ત્રના 3 ભાગ આવે। પહેલું આવશે કિરણ પ્રકાશશાસ્ત્ર, બીજું આવશે તરંગ પ્રકાશશાસ્ત્ર અને ત્રીજું આવશે ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર। આ ભાગ તમારે 12મા ધોરણમાં ભણવાનો નથી। ઓપ્ટિક્સ એટલે પ્રકાશશાસ્ત્રના 3 ભાગ છે, પણ એમાંથી કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્ર ભણવાના છે। આનો થોડો ઘણો હું તમને ખ્યાલ આપું, જોજો તો અમુક શબ્દો તમને જાણીતા છે। પહેલું પરાવર્તન એટલે કે રિફ્લેક્શન। આપણે ઘણીવાર ઊભા હોય અને આમ કોઈ કાચ હોય તો સૂર્ય આમ હોય ને એમાંથી આપણને કિરણો આંખમાં આવે ને આપણે આ રીતે કરીએ છીએ, બરાબર છે? તો આ જે પરાવર્તન થયું એ ઘટના તો આપણે જીવીએ છીએ, જોઈએ છીએ અને જાણીએ પણ છે। બીજું છે વક્રીભવન, ધોરણ 10માં પણ ભણી ગયા, ખબર છે ને? વક્રીભવન, એક માધ્યમમાંથી કિરણ બીજા માધ્યમમાં જાય ત્યારે એનું સહેજ વાંકા વળવાની જે અસર છે એને વક્રીભવન કહીએ। પાણીની ડોલ ભરેલી હોય અને એના તળિયે જે કોઈ સિક્કો પડેલો હોય, શુદ્ધ પાણી હોય ને એના તળિયે સિક્કો પડેલો હોય તો એ સિક્કો થોડો અધર આવેલો દેખાય, ઉપર આવેલો દેખાય છે, થોડી એની દિશા ત્રાંસી થયેલી દેખાય છે, આ રીતે હોય તો થોડો ત્રાંસો દેખાય। આ જે ઘટનાઓ છે એ વક્રીભવન। પછી આના પછી તમે આ એક આ શબ્દ સાંભળેલો છે પ્રિઝમ, પ્રકાશનું વિભાજન। સફેદ રંગનું તરંગ પ્રકાશ આપાત થાય ત્યારે એનું 7 રંગોમાં વિભાજન થાય। મેઘધનુષ્યવાળી વાત ખબર છે ને? તો એ જે ઘટના છે એ પ્રિઝમ વડે પ્રકાશનું શું થશે? વિભાજન। અને એ વિભાજન વક્રીભવનના નિયમને આધારે થશે। આ તો હું એવા શબ્દો કહું જે તમને જાણીતા છે, આમાં ઘણી બધી ઘટનાઓ આવવાની છે। તો આ જે તરંગ પ્રકાશશાસ્ત્ર, કિરણ પ્રકાશશાસ્ત્ર, એમાં પરાવર્તન છે, વક્રીભવન છે, પ્રિઝમ છે,
પ્રિઝમને વડે જે પ્રકાશનું વિભાજન, એટલે એક તરંગ હતું એમાંથી 7 તરંગો છૂટા પડ્યા ને, તો શું થયું? એનું વિભાજન થયું. એના પછી ધ્રુવીભવનની ઘટના પણ આવવાની છે. ધ્રુવીભવન, ચાલો એ શબ્દ તમને કદાચ યાદ ના રહી, કદાચ કેમિસ્ટ્રીમાં ક્યાંક જોઈ ગયા હોય તો ઠીક છે. ચાલો, એના પછી બીજા 2 ઉપકરણ આવે છે જે આપણને ખબર છે, અને એક છે માઇક્રોસ્કોપ. 10મા ધોરણ સુધી તો ભણી જાય છે. આના જે 2 ઉપકરણો છે, એક છે આપણે લેબમાં પણ જોઈએ છે માઇક્રોસ્કોપ, અને બીજું છે ટેલિસ્કોપ. તો આ જે ટેલિસ્કોપ એટલે દૂરની વસ્તુ, ખૂબ દૂરની વસ્તુ હોય એનું નિરીક્ષણ કરવા માટે, અથવા તો ખૂબ નજીકની 2 વસ્તુ હોય એને છૂટી અને સ્પષ્ટ જોવા માટે કોનો ઉપયોગ થાય? ટેલિસ્કોપનો. માઇક્રોસ્કોપનો ઉપયોગ શું થાય? તો કે માઇક્રોસ્કોપ ખૂબ નજીકની વસ્તુ જોઈ શકે, પણ કેવી? કે જે ખૂબ એનું પરિમાણ એટલે એ વસ્તુને મોટી કરે છે, બસ. ખૂબ નજીકની વસ્તુ જોઈ શકે. જ્યારે ટેલિસ્કોપનું કામ છે કે ખૂબ દૂરની વસ્તુ હશે ને ત્યારે એ વસ્તુને સ્પષ્ટ અને છૂટી દેખાડશે. રાત્રે આપણે જોઈએ તો અવકાશમાં ઘણા તારાઓ ખૂબ નાના નાના અને ખૂબ નજીક લાગે છે, પણ એને ટેલિસ્કોપથી જુઓ તો એ તારાઓ વચ્ચેનું અંતર કરોડો કિલોમીટર વચ્ચેનું હોય, છતાંય આપણને કેમ નજીક લાગે? કારણ કે અંતર વધારે છે. તો આ જે બધી ઘટનાઓ છે દૂરની જે અવકાશની, એની માટે આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. ખૂબ નજીકની વસ્તુ હોય, લેબમાં આપણે ખૂબ કોષ હોય કે કોઈ સ્લાઇડ પર જોવાનું હોય તો આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. પછી આમાં તમારે અમુક જે આંખની ખામીઓ, ઘણીવાર આપણે આંખના નંબર હોય તો આપણે ચશ્મા રાખીએ, કોઈને દૂરના હોય કોઈને નજીકના હોય, તો એનો અભ્યાસ પણ અહીંયા થશે. પછી આંખની બીજી ખામીઓ છે એસ્ટિગ્મેટિઝમ છે, કે જેમ કે કોઈ વ્યક્તિઓને કોઈ તાર જે છે તારવાળું જેવું દેખાતું હોય, ઊભા તારવાળું, કોઈને આડા તારવાળી જે આમ દેખાતું હોય, એનો જે લેન્સ, એ લેન્સમાં જો પ્રોબ્લેમ આવે કે લેન્સને જે ફોકસ કરવામાં તકલીફ થતી હોય ત્યારે આંખની ખામીઓ સર્જાય છે. અને એ જે લેન્સ શબ્દ વાપરીએ ને, કીકી અને લેન્સ, એ લેન્સનો ઉપયોગ આપણે અહીંયા જોઈએ જ છે તરંગ પ્રકાશ શાસ્ત્રમાં અને કિરણ પ્રકાશ શાસ્ત્ર. તો લેન્સ અને અરીસો આ શબ્દો પણ તમે પરિચિત છો, ધોરણ 10માં આવી ગયું છે. ક્વોન્ટમ મિકેનિક્સની વાત કરીએ તો ક્વોન્ટમ મિકેનિક્સમાં તો તમને ખબર જ છે કે કોઈ પણ પરમાણુ હોય તો પરમાણુની અંદર એક નાનકડું એવું ન્યુક્લિયસ છે, કે એ ન્યુક્લિયસમાં આપણે પ્રોટોન ને ન્યુટ્રોન રહેશે અને એની આસપાસની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. એટલે આ રીતે શું બનેલું છે? પરમાણુ. તો જો આ એવી વસ્તુ કરી કે જે આપણને દેખાતી પણ નથી, બરાબર છે, અને એમાં ઇલેક્ટ્રોનની જે કક્ષાઓ છે એ છૂટી છૂટી છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, પછીની કક્ષામાં 8 છે, એની પછીની કક્ષામાં 8 પણથી પૂર્ણ સ્થાયિત્વ થઈ શકે અથવા તો 18 ઇલેક્ટ્રોન રહી શકે. તો આ જે ગોઠવણ છે કયા નિયમ આધારિત છે? પહેલામાં 2 જ કેમ, પછી 8 કેમ, પછી બંને વચ્ચે થોડું અંતર કેમ છે? ન્યુક્લિયસની અંદર આપણે વાત કરીએ તો પ્રોટોન અને ન્યુટ્રોન છે, તો પ્રોટોન અને જે ન્યુટ્રોન છે એ કયા નિયમ આધારિત રહે છે, કઈ રીતે જાતે જકડાયેલા છે? તો આ બધી જ વાત જે આપણે છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં કરવાની છે તમારે. તો આ જે મોટે ભાગે 11 અને 12 જે ધોરણનું જે ફિઝિક્સ છે એમાં કઈ કઈ શાખાઓ છે અને કઈ કઈ શાખાઓના આધારે આપણે અભ્યાસ કરવાનો છે એની વાત કરી. જો મોટી જે ભાગ છે ને, મોટો ભાગ યંત્રશાસ્ત્ર, આ યંત્રશાસ્ત્રમાં હજી બીજા 2 આવશે 11મા ધોરણના ભાગ 2માં, કે આ જે મિકેનિક્સ છે ને એમાં બીજા 2 ભાગ આવશે. તરલ મિકેનિક્સ, આખું ચેપ્ટર છે તરલ. તરલ એટલે થાય વહી શકે તેવું દ્રવ્ય. તો વહી શકવામાં તો કોણ આવે? વાયુ અથવા તો પ્રવાહી, આ જ વહન કરી શકે. અને બીજું આવશે ઘન પદાર્થ ના યાંત્રિક ગુણધર્મો. યાંત્રિક એટલે શું થાય? મિકેનિકલ પ્રોપર્ટીઝ. એટલે આ જે ઘન પદાર્થનું પણ મિકેનિક્સની વાત કરવાની છે. તો ખ્યાલ આવ્યો તમારે કે તરલનું મિકેનિક્સ, આ આખા અલગ અલગ 2 ચેપ્ટર છે. એટલે મિકેનિક્સવાળો પાર્ટ એટલે કે એ ભાગ છે ખૂબ મોટો છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ધોરણ 11 એ નીટ અને JEE માટે ધોરણ 12 કરતાં ખૂબ મહત્ત્વનું છે, કારણ કે ધોરણ 12નો પાયો 11માં છે અને આમાંથી તમારે 50 થી 55% જેટલું તો નીટનું 11મા ધોરણમાંથી પૂછાય છે. જો તમે પાયો કમ્પ્લીટ કરશો તો તમને આગળ જવામાં કોઈ વાંધો નહીં આવે, કારણ કે આપણે શરૂઆત ક્યાંથી કરવાના છે? મિકેનિક્સથી.
કોઈ કણ છે, કોઈ પદાર્થ છે, એનું સ્થાન છે, એના સ્થાનમાં થતો ફેરફાર છે, વેગ છે, પ્રવેગ છે, બળ છે, કાર્ય છે, પાવર છે, આ જે બધી વસ્તુ બરાબર છે. તો ગતિ તો ઉષ્માગતિ શાસ્ત્રવાળા ચેપ્ટરમાં પણ પ્રવાહીના અણુઓ જે હોય ને, ગતિ તો અહીં પણ થવાની છે. ધારો કે અત્યારે ઉનાળો છે તો ઉનાળામાં જે વાયુ હોય તો વાયુની જે આ વાયુ ગતિ કરે છે ને, વાયુના અણુઓ ગતિ કરે છે તો એ ગરમ છે, એનું ટેમ્પરેચર વધારે છે, એ અણુ પાસે ઉર્જા વધારે છે, તો ઉર્જાને કારણે વધારે ઉર્જા વધશે, ઉષ્મા ઉર્જા, તો એનો વેગ પણ અણુઓનો વધશે. તો એમાં પણ તમારે અણુની ગતિનું વાત કરવાની છે. તો ગતિની વાત કરશો એટલે યંત્રશાસ્ત્ર આવી ગયું. પાછું વિદ્યુત શાસ્ત્ર હોય કે ચુંબકીય શાસ્ત્રમાં પણ વીજભાર જ્યારે ગતિ કરે છે, જ્યારે એની પર ઇલેક્ટ્રોન પર બળ લાગે છે, પછી ઇલેક્ટ્રોન પર બળ લાગવાથી એનો વેગ છે, એમાં પ્રવેગ આવે, તો એ બધાની વાત કરવાની છે, ત્યારે પણ આ તમારી કામ આવશે. ખ્યાલ આવી ગયો. પછી છેલ્લો જે ટોપિક છે ક્વોન્ટમ મિકેનિક્સ. તો ક્વોન્ટમ મિકેનિક્સમાં પણ જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે છે કક્ષામાં, ત્યારે ગતિ કરે છે એટલે વેગ આવવાનો, એ જે વર્તુળ માર્ગ પર ગતિ કરે છે તો એની ત્રિજ્યા આવવાની, ઇલેક્ટ્રોનનું દળ આવવાનું, ઇલેક્ટ્રોનનો વીજભાર આવવાનો, એની ઉર્જા આવવાની. ગતિ કરે તો ગતિ ઉર્જા આવશે. તો એમાં માટે પણ તમારે યંત્રશાસ્ત્રનો સહારો તો લેવો જ પડશે. ખ્યાલ આવે છે. તો આ જે બધું એકાબીજા સાથે કનેક્ટેડ છે. જેમ તમે 11મા ધોરણથી પાયાથી તમે આગળ વધતા જશો તો 100% તમને 12મા સુધી તકલીફ નહીં પડે. જે લોકોએ 11માને ખૂબ હળવાશથી લીધું એ લોકોને 12મામાં ખૂબ તકલીફ પડવાની છે. એટલે મહેરબાની કરી અને 11મા ધોરણના પાયા પર ખૂબ ધ્યાન રાખજો અને ખરેખર સમજીને ભણજો. તકલીફ ખાલી 11મામાં 6 મહિના પડશે સાયન્સને સમજવા માટે. એકવાર જો ખૂબ મહેનતથી તમે મગજથી સમજી ગયા, નિયમો યાદ રાખી લીધા, આની પદ્ધતિ, આની જે રીત છે તમે યાદ રાખી લીધી કે આને કઈ રીતે સમજવું, કઈ રીતે દાખલા ગણવા, કઈ રીતે આગળ વધવું, કયા નિયમો યાદ રાખવા, કઈ રીતે જરૂર પડશે, તો આટલું સમજી જાઓ એટલે આજે તમને એક પદ્ધતિ યાદ રહી ગઈ ને ભણવાની, પછી છેક સુધી તમને સરળ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ખાલી હતી ધોરણ 11 અને 12ની ખાલી માહિતી કે કેટલી શાખાઓમાં ફિઝિક્સ વહેંચાયેલું છે, કઈ કઈ શાખામાં કઈ કઈ ઘટનાઓ, કઈ કઈ વસ્તુઓનો, કઈ કઈ ભૌતિક રાશિઓનો અભ્યાસ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાઠ નંબર 2 શરૂઆત કરીશું, માપન તથા એકમ પદ્ધતિ ધોરણ 11. કારણ કે પહેલું ચેપ્ટર છે ખાલી ભૌતિક વિજ્ઞાનનો ખ્યાલ છે, તો આપણે એને થોડું સાઈડમાં રાખીએ, થોડું શીખવાનું આગળ વધીએ કે ભૌતિક વિજ્ઞાનમાં કઈ કઈ રીતે કઈ કઈ ઘટનાઓનો અભ્યાસ કરી અને આગળ વધવાનું છે. તો આપણે ચેપ્ટર નંબર 2થી શરૂઆત કરી અને થોડા ઘણા દાખલાઓ અને જે આ રેડિયન હોય કે એકમોને ફેરવવાના હોય, આ બધી વસ્તુ શીખવાડી, એનો ઉપયોગ એમાં કઈ રીતે આવશે હું તમને દેખાડીશ.